હેલો ગાઈસ, કેમ છો? મજામાં જ છો ને? જય માતાજી. જો અમે ઘરે હોય ને એટલે અમારા ઘરના લોકો કેવું કામ કરાવે ખબર છે તમને બધાને પણ કરાવતા હશે ને આવું જ કામ. જો આ જો શાકભાજી વેણવા મૂકે છે. મને મસ્ત મજાની ગવાર ફાલી છે. તો ગવાર કેવી આવી છે? તમે પણ ઘરે આવતા હશો તારો તમને પણ આવી રીતે કામ કરાવતા હશે ઘરના કહે એટલે કરવું પડે કામ. ને કે તો ખાવાનું હજી આપે નહીં આપણને, ખાતા કરો ચાલે નહીં આપણને. રજા એમાં આ જ કામ હોય આપણું, બીજું કોઈ કામ ના હોય. સરસ મજાનું અમારા ખેતરમાં કપાસ છે. તમને એ પણ ગાય જો આ ફળી વેણી લીધી. હવે ચોળાની ફળી વેણવા જવું છે. તમને પણ એ બતાવો કેવી થઈ છે ચોળાની ફળી, કેવી આવી છે, કેવું મીઠું શાક થાય. તમે બધે ખાધી હોય તો કોમેન્ટ કરી નાખજો. ચોળાની શાક અમે તો ખાધી, અમારા ખેતરમાં વાવેલી છે. જો બતાવો ચોળા બધી વાવેલી છે. આમ આગળ પણ છે ચોળી. તમારે પણ ખાવી હોય તો કહેજો, મોકલાવી દઈશું તમને 5 કિલો. જો છે ને મારે એક ભાઈ ચાર ઉપર જાય, બૈરા વગરની જિંદગી. મારા બધા છોકરાઓ જ કામ કરે બૈરા ના હોય ને એટલે. કે મસ્ત નજારો આજુ બગીચો મારો. અને શું કહેવાય છે કોમેન્ટ કરજો. ઠીક છે, ચલો બાય. હવે બીજા વિડીયોમાં મળીશું. જો વ્લોગ બનાવીશ ત્યારે બાય.